શું તમે જાણો છો કે દુનિયામાં એવા પણ બ્રિજ છે જેની ઉપરથી મોટા મોટા પાણીના જહાજ નીકળે છે? મિત્રો, તમે ગાડી અને ટ્રેનો માટે બન્યા પુલ તો જોયા હશે, પણ અમુક પુલ એવા છે કે જેની નીચેથી ગાડીઓ નીકળે છે અને ઉપરથી પાણી વહે છે. આ બ્રિજ ક્યાં છે ચાલો જાણીએ. સૌથી પહેલા વાત કરીએ તો મેગ્ડેબર્ગ વોટર પુલ, જે જર્મનીમાં બન્યો છે. આ જહાજ માટે આવવા જવાનો દુનિયાનો સૌથી લાંબો પુલ છે. આની લંબાઈ 918 મીટર છે. જ્યારે આ બ્રિજ નતો ત્યારે જહાજને ફરીને જવું પડતું હતું. આ પુલને બનાવવામાં 3,566 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. પણ મિત્રો, નેધરલેન્ડમાં એવો પણ બ્રિજ છે કે જેને જોઈને તમે એમ લાગશે કે ગાડી ગાયબ થઈ ગઈ છે આની નીચેથી. અહીંથી રોજના 28,000 થી વધારે વાહન નીકળે છે. આ પુલની લંબાઈ છે 25 મીટર. મિત્રો, દુનિયામાં એવો પણ શહેર છે જ્યાં બાઇક અને ફોર વ્હીલ બે માટે અલગ અલગ રોડ બની છે અને રોડ ખાલી હોય છે, તો એ અહીંયા કોઈ ટ્રાફિકના નિયમ નથી તોડી શકતો. અને મિત્રો, દુનિયામાં એવો પણ એક શહેર છે જ્યાં સ્કૂલના પ્લેગ્રાઉન્ડને જમીન ઉપર નહીં પણ બિલ્ડિંગના ટોપ પર બનાવવામાં આવ્યું છે. આ ક્યાં છે ચાલો જાણીએ. મિત્રો, ચીન જેવા દેશમાં એવી વસ્તુ જોવા મળે છે કે જે જોવામાં ખોટું જ લાગે. અને અહીંનો સૌથી અજીબોગરીબ શહેર છે ચોંકિંગ શહેર. આ શહેર ઊંચા પહાડ ઉપર બન્યો છે, જ્યાં 1 કરોડથી પણ વધારેના માણસો